ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સામયિક શ્રેણીની બે રીતો પૂરી કરી, આલેખની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. હવેની જે રીત છે ચલિત સરેરાશની રીત, છેલ્લી અને ત્રીજી રીત. એક પણ સૂત્ર નથી એમાં, માત્ર તમારે સરેરાશ મેળવવાની છે. સરેરાશ, એવરેજ, મધ્યક, આવા ઘણા નામથી આપણે એને ઓળખીએ. તો ચલિત સરેરાશની રીત માત્ર ને માત્ર તમારે કેલ્ક્યુલેટરથી ગણતરી કરવાની છે, સરવાળા કરવાના છે. એક પણ સૂત્ર એમાં છે નહીં. અને થોડુંક ધ્યાન રાખો એટલે કાં તો એમાંથી 3 માર્કમાં દાખલો પૂછાય અથવા 5 માર્કમાં પૂછાય. તો એકદમ રોકડા માર્ક છે, સૂત્ર છે જ નહીં. તો ચલિત સરેરાશની રીત આપણે જોઈએ તો ચલિત સરેરાશની રીતમાં 3 રીતો આવશે. પાછી 3 વર્ષની ચલિત સરેરાશ, 4 વર્ષની ચલિત સરેરાશ અને 5 વર્ષની ચલિત સરેરાશ. રકમમાં તમને સૂચના આપેલી હોય કે આલેખની રીતે દાખલો ગણવાનો છે, ન્યૂનતમ વર્ગો કે સુરેખ વલણની રીતે દાખલો ગણવાનો છે કે ચલિત સરેરાશની રીતે દાખલો ગણવાનો છે. તો સૂચના આપી જોઈએ એટલે એ કાંઈ તમારે પ્રશ્ન છે નહીં. આલેખની રીત પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. ન્યૂનતમ વર્ગોની રીત એ આપણે પૂરી કરી, 5 માર્કનો દાખલો એમાંથી પૂછાય છે. 5 માર્કના દાખલાના અથવામાં આ વર્ષે ચલિત સરેરાશનો દાખલો હતો. અથવા તો જોઈએ ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશની રીત રકમ તમને ઓની જેમ જ આપેલી હશે. વર્ષ અને ચલ રાશિ વાય. વર્ષની જગ્યાએ મહિનો, દિવસ, ત્રિમાસ કોઈ પણ કિંમત આપી શકે તમને. ચલ રાશિ વાય, આ બે જેમ ઓમાં રકમ આપતા સેમ રકમ આના જેવી જ હશે. તો ચલિત સરેરાશની રીત એમાં 3 વર્ષની ચલિત સરેરાશ, બીજું 4 વર્ષની ચલિત સરેરાશ, અને ત્રીજું 5 વર્ષની ચલિત સરેરાશ. 3 વર્ષની ચલિત સરેરાશ, 4 વર્ષની ચલિત સરેરાશ અને 5 વર્ષની ચલિત સરેરાશ. તો આપણે જોઈએ પહેલાં 3 વર્ષની ચલિત સરેરાશ, 4 વર્ષની ચલિત સરેરાશ અને 5 વર્ષની ચલિત સરેરાશની ગણતરી કઈ રીતે કરવી. એક વસ્તુ ધ્યાન રાખજો કે 3 વર્ષ અને 5 વર્ષની ચલિત સરેરાશની ગણતરી એક સરખા જેવી છે. 4 વર્ષની ચલિત સરેરાશની ગણતરી થોડીક અલગ પડશે. એટલા માટે 3 અને 5, 3 વર્ષની ચલિત સરેરાશ અને 5 વર્ષની ચલિત સરેરાશની ગણતરી એક સરખી આવશે. 4 વર્ષની ચલિત સરેરાશની ગણતરી થોડીક અલગ પડશે. શા માટે અલગ પડશે એ હમણાં આપણે જોઈએ. તો પહેલાં આપણે ચર્ચા કરીએ 3 વર્ષની ચલિત સરેરાશ. તમને દાખલામાં વર્ષ આપેલા હોય જ. ચાલો માનો કે આપણને વર્ષ આપ્યા છે અને નફો અથવા કોઈ પણ બીજો ચલ આપે તો પહેલાં આપણે જોવાનું છે ત્રણેય રીતોમાં ગણતરી કઈ રીતે કરવી. અહીંયા વર્ષ લઈએ આપણે 2010, 2011, 2012, 2013, 2014. નફો, વેચાણ જે પણ ચલ આપે આપણે શું નામ આપશું? વાય. 10, 20, 30, 40, 50,
આ રીતે આપણને વાય આપ્યા છે. વર્ષને આપણે ટીમાં ફેરવશું તો ટી બરાબર માનો કે 1 2 3 4 5, જેમ ન્યૂનતમ વર્ગોની રીતમાં આપણે ગણતરી કરતા એમ જ અહીં સુધી તો એમ જ આવશે. વર્ષ આપ્યા છે, વાય આપ્યા છે, વર્ષને સમયમાં ફેરવો એટલે ટી બરાબર 1 2 3 4 5 થશે. હવે તમારે જો 3 વર્ષની ચલિત સરેરાશ, આપણે પહેલા રીત શીખીએ છીએ 3 વર્ષની, તો 3 વર્ષની ચલિત સરેરાશમાં સૌથી પહેલાં તમારે 3 વર્ષની ચલિત સરેરાશ છે એટલે અહીંયા તમારે 3 વર્ષના ચલિત સરવાળા કરવાના. 3 વર્ષની ચલિત સરેરાશ છે એટલે 3 વર્ષના ચલિત સરવાળા કરવાના. પણ આ સરવાળાની લખવાની શરૂઆત ક્યાંથી કરવાની એ ખાસ અગત્યનું છે. તો આપણે જોયું કે ભાઈ 3 વર્ષની ચલિત સરેરાશ છે તો પહેલું, બીજું અને ત્રીજું આ 3 વર્ષ, આ 3 વર્ષમાં લખવાની શરૂઆત હંમેશા વચ્ચેથી શરૂ કરવાનું. 3 વર્ષની ચલિત સરેરાશ હોય, 4 વર્ષની હોય કે 5 વર્ષની, સરવાળા લખવાની શરૂઆત હંમેશા વચ્ચેથી કરવાની. તો 3 વર્ષની ચલિત સરેરાશ હોય તો 1 2 અને 3 વચ્ચે ક્યાં થશે? તો કે અહીંથી તમારે સરવાળા લખવાની શરૂઆત કરવાની. 3 વર્ષની ચલિત સરેરાશ, પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, આમાં વચ્ચેનું વર્ષ કયું થશે? 2011. તો અહીંથી લખવાની શરૂઆત કરવાની. પણ વર્ષ કરતાં અહીંયા ધ્યાનમાં રાખવાનું 1 2 અને 3, 3ની વચ્ચે ક્યાં આવશે? 2. તો 2થી લખવાની શરૂઆત કરવાની. અને કઈ રીતે સરવાળા કરવાના? તો કે પહેલા 3 વર્ષના સરવાળા લખવાના વચ્ચેથી 10, પછી +20 +30. આનો સરવાળો કેટલો થશે? 30 ને 20 50 ને 10 60. તો અહીં સરવાળો 60 લખી નાખવાનો. હવે આ ઉપરની એક કિંમત કાઢી નાખો. હવે આપણે કયા વર્ષની સરેરાશ મેળવવાની? 2011, 12 અને 13ની. તો આની વચ્ચેનું વર્ષ હવે આ આવશે, 2 3 અને 4 એની વચ્ચેનું વર્ષ આ આવશે. એટલે હવે તમારે સરવાળો અહીંથી લખવાનો. આ ત્રણેયનો સરવાળો 20 +30 +40, 40 ને 30 70 ને 20 90. હવે એના પછી આ ત્રણેય વર્ષનો 3 4 અને 5, તો વચ્ચે અહીંયા આવશે 4. તો એ ત્રણેયનો સરવાળો 30 40 અને 50, 50 ને 40 90 ને 30 120. હવે છેલ્લે 2 જ વધશે એટલે 2 વર્ષની ચલિત સરેરાશ તો આપણે મેળવવાની છે નહીં. તો આ રીતે પહેલાં તમારે સરવાળા લખવાના. હવે આ કઈ રીતે યાદ રાખવું? તો કે ભાઈ 3 વર્ષની ચલિત સરેરાશ હોય, 4ની હોય કે 5ની હોય, લખવાની શરૂઆત હંમેશા વચ્ચેથી કરવાની. તો પહેલું એક તમારે તૈયાર કરી નાખવાનું. પહેલું, બીજું અને ત્રીજું લખવાની શરૂઆત અહીંથી વચ્ચેથી કરશો, 2 નંબરથી. તો આ ત્રણેયનો સરવાળો કરી નાખો. પછી તમારે કાંઈ વિચારવાનું નથી, એક એક કિંમત અહીંથી છોડતા જાઓ. હવે સરવાળો 20 30 અને 40નો અહીંયા લખી નાખો. પાછી આ એક કિંમત છોડી દો, 30 40 અને 50નો સરવાળો અહીંયા લખી નાખો. પછી આ કિંમત છોડી દો તો હવે કેટલા વધે? 2. તો ત્યાંથી તમારી ગણતરી થશે નહીં. એટલે પહેલાં એક લખી અને બાકી પછી એક એક કિંમત તમારે છોડતું જવાનું. બીજું એ ધ્યાનમાં રાખવાનું કે તમે જે વર્ષની સરેરાશ મેળવતા હશો, આ 2011ની સરેરાશ મેળવો છો તો એની કિંમત વચ્ચે આવશે, ઉપરની કિંમત પહેલાં આવશે, નીચેની કિંમત પછી આવશે. એટલે ભૂલ હોય તોય તમને ખબર પડી જાય. પછીના વર્ષે જો અહીં કેટલા છે? 30, તો 30 વચ્ચે આવશે, ઉપરની કિંમત પહેલાં આવશે, નીચેની કિંમત છેલ્લે આવશે. અહીંયા ક્યાં છે? 40, તો 40 અહીંયા આવશે, ઉપરની કિંમત પહેલાં, નીચેની કિંમત છેલ્લે. તો આ રીતે 3 વર્ષના ચલિત સરવાળા કરી નાખવાના. અને હવે 3 વર્ષની ચલિત સરેરાશ, પહેલા અને છેલ્લાની સરેરાશ તમને મળશે નહીં. આ ચલિત સરેરાશની રીતની મર્યાદા છે કે અમુક વર્ષની સરેરાશ તમે મેળવી શકતા નથી. તો 3 વર્ષની ચલિત સરેરાશ હવે 3 વર્ષની ચલિત સરેરાશ છે, આનો સરવાળો 60 આવ્યો, તો બધાયને 3 વડે ભાગી નાખો. તો 60 ભાગ્યા 3 એટલે 20 આવશે, 90 ભાગ્યા 3 એટલે 30 આવશે,
120 ભાગ્યા 3 એટલે 40 આવશે. તો આ તમારો જવાબ થઈ ગયો. એકદમ ઈઝી છે, સૂત્ર એ કોઈ છે નહીં, માત્ર તમારે સરવાળા કરવાના છે. પછી અહીંયા 3 વર્ષની સરેરાશ હોય તો 3 વડે ભાગવાના, 5 વર્ષની ચલિત સરેરાશ હોય તો 5 5ના સરવાળા કરવાના અને 5 વડે ભાગી નાખવાના. 4 વર્ષની ચલિત સરેરાશ છે એ અલગ આવશે, એની ચર્ચા આપણે આ બે રીતની પૂરી થાય પછી કરીએ. એક વસ્તુ યાદ રાખવાની હંમેશા કે જેટલા પણ વર્ષની ચલિત સરેરાશ તમે મેળવતા હોય, લખવાની શરૂઆત હંમેશા વચ્ચેથી કરવાની. 3 વર્ષ હોય તો 2 થી લખશો, 5 વર્ષ હોય તો 1 2 3 4 અને 5 લખવાની શરૂઆત ક્યાંથી થશે? વચ્ચેથી. હવે માની લો કે આ જ દાખલામાં 5 વર્ષની ચલિત સરેરાશ મેળવવાની છે. 3 વર્ષને બદલે 5 વર્ષની ચલિત સરેરાશ આપણે મેળવીએ. આ જ રકમ રાખશું. તમને સૂચના આપી મુજબ જ લખવાની શરૂઆત હંમેશા વચ્ચેથી. પછી જેટલા વર્ષની સરેરાશ હોય ચાલો આપણે જોઈએ 5 વર્ષની ચલિત સરેરાશ. 4ની તો અલગ પડશે. તો 5 વર્ષની ચલિત સરેરાશ મેળવવાની હોય તો અહીંયા તમારું એડિંગ આવી જશે. 5 વર્ષના ચલિત સરવાળા તો તમારે 5 વર્ષના સરવાળા કરવાના. લખવાની શરૂઆત વચ્ચેથી કરવાની. તો 5 વર્ષની ચલિત સરેરાશ છે 1 2 3 4 અને 5 વચ્ચેનું વર્ષ આવશે. અહીંથી લખવાની શરૂઆત કરવાની. જે વર્ષ હોય એની કિંમત વચ્ચે આવશે. આ બે કિંમતો પહેલા આવશે, આ બે કિંમતો છેલ્લે આવશે. પણ એમ યાદ ન રાખવું હોય તો પહેલાથી તમે લખતા જાઓ, પછી એક એક કિંમતોમાં શીખવાડ્યું એમ આમાંય છોડતી જવાની. તો પહેલા 5 એ 5નો સરવાળો 10 20 30 40 અને 50. પછી આ એક કિંમત છોડી દો, પછી તો 4 જ વધે છે. હજી 1 વર્ષ હોત તો બીજી સરેરાશ તમે મેળવી શકે. હવે તો 4 જ વધે એટલે 5 વર્ષની સરેરાશ આવશે નહીં. બાકી હજી જો તમે એક એક છોડતા જાઓ એટલે આગળ આગળ તમારી ગણતરી થતી જશે. આનો સરવાળો 10 ને 20 30 ને 30 60 40 100 અને 50 કેટલો થયો? 150. અને અહીંયા ચલિત સરેરાશ 150 અને 5 વર્ષની છે એટલે 5 વડે ભાગી નાખો એટલે કેટલા આવશે? 150 ભાગ્યા 50 એટલે 30. તો આ રીતે દાખલો ગમે એટલો મોટો હોય આ જ પ્રક્રિયાથી તમારે ગણતું જવાનું. એટલે 3 વર્ષની ચલિત સરેરાશ અને 5 વર્ષની ચલિત સરેરાશ બેમાં કોઈ જાજો ફેર છે નહીં. 3 વર્ષની હોય તો 3 વર્ષના સરવાળા લખતું જવાનું. 5 વર્ષની હોય તો 5 વર્ષના સરવાળા લખતું જવાનું. 5 વર્ષની હોય તો પહેલા 2 વર્ષ અને છેલ્લા 2 વર્ષની સરેરાશ તમને મળશે નહીં. 3 વર્ષની હોય તો પહેલું વર્ષ અને છેલ્લા વર્ષની સરેરાશ મળશે નહીં. હવે જુઓ 4 વર્ષની ચલિત સરેરાશ મેળવવી હોય તો 4 વર્ષની ચલિત સરેરાશ કઈ રીતે મેળવવી અને એમાં પ્રોબ્લેમ ક્યાં થાય તમારે? અને એટલે જ હમણાં તમને કીધું ને કે 4 વર્ષની ચલિત સરેરાશ છે ને એ અલગ પડશે. શા માટે અલગ પડશે? તો કે જો આપણે જોઈએ છે કે ભાઈ લખવાની શરૂઆત હંમેશા વચ્ચેથી કરવાની. તો પહેલું બીજું ત્રીજું અને ચોથું આની વચ્ચેનું કોઈ વર્ષ તમને મળતું નથી. થાય ને પ્રોબ્લેમ? 3 વર્ષ હોય તો વચ્ચેનું વર્ષ 2 મળી જાય. 5 વર્ષ હોય તો વચ્ચેનું વર્ષ તમને 3 મળી જાય. પણ 4 વર્ષ હોય પહેલું બીજું ત્રીજું ચોથું તો વચ્ચે એ કોઈ વર્ષ છે નહીં. એટલા માટે 4 વર્ષની ચલિત સરેરાશ છે એ થોડીક રીત અલગ પડશે. તો હવે જો 4 વર્ષની ચલિત સરેરાશ હોય તો ગણતરી કઈ રીતે કરવી?
ઓમાં આપણે જોઈએ તો એની જેમ જ પહેલાં વર્ષ લખશું, પછી વાય, અને જે વર્ષ કે સમય આપે એને ટીમાં ફેરવીએ. પહેલાં લખશું વર્ષ, વાય અને ટી. 4 વર્ષની ચલિત સરેરાશ આપણે જોઈએ તો 4 વર્ષની ચલિત સરેરાશમાં સૌથી પહેલાં તો અલગ પ્રકારની રીત છે ઓના કરતાં. અલગ એટલા માટે પડે છે કે એમાં વચ્ચેની તમને કિંમત મળે નહીં. 3 વર્ષની હોય તો પહેલું, બીજું, ત્રીજું, વચ્ચેનું વર્ષ 2 થઈ જાય. 5 વર્ષની હોય તો 1, 2, 3, 4, 5, વચ્ચેનું વર્ષ 3 થઈ જાય. 4 હોય તો તમને વચ્ચેનું વર્ષ મળે નહીં. તો પહેલાં તો 4 વર્ષની ચલિત સરેરાશની ગણતરી કરો ત્યારે એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની કે દાખલો ગણો ત્યારે ફરજિયાત એક એક લીટી છોડીને ગણવાનું છે. ફરજિયાત એક એક લીટી છોડી અને પછી તમારે રકમ લખવાની. તો જોઈએ આપણે 2010નું વર્ષ, પછી એક લીટી છોડી દેશું. 2011નું વર્ષ, એક લીટી છોડીને 2012, 2013, આ રીતે એક એક લીટી છોડીને તમારે વર્ષ લખવાના. નફો 10, 20, 30, 40, ટી બરાબર 1, 2, 3, 4. તો 4 વર્ષની ચલિત સરેરાશમાં ફરજિયાત ગણતરીમાં એક એક લીટી તમારે છોડવાની. હવે જેમ 3 વર્ષની ચલિત સરેરાશ હોય તો 3 વર્ષના સરવાળા કરતા, 5 વર્ષની સરેરાશ હોય તો 5 વર્ષના સરવાળા કરતા, એમ 4 વર્ષની સરેરાશ હોય તો 4 વર્ષના સરવાળા કરવાના છે. તો અહીંયા લખશું આપણે 4 વર્ષના ચલિત સરવાળા. હવે 4 વર્ષના સરવાળા લખવાનું તો નિયમ જ છે, તમને સૂચના આપી એમ વચ્ચેથી જ લખવાનું. તો આપણી પાસે 4 વર્ષ જ છે, પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. આની વચ્ચે ક્યાં આવશે? તો એની વચ્ચે આ જગ્યા આવે કે નહીં? આ જગ્યા એની વચ્ચેની જગ્યા થશે. 1, 2, 3 અને 4 વચ્ચેની જગ્યા લખવાનું હંમેશા વચ્ચેથી જ. 3 વર્ષ હોય, 4 વર્ષ હોય કે 5 વર્ષ હોય, લખવાની શરૂઆત વચ્ચેથી કરવાની. એટલા માટે જ અહીંયા વચ્ચેનું ખાનું ખાલી રહી જાય એટલા માટે એક એક લીટી છોડીને 4 વર્ષની ચલિત સરેરાશ ગણતરી કરવાની. એક એક લીટી ફરજિયાત છોડશો તો જ ગણતરી થશે. જો લીટી નહીં છોડો તો ત્યાં જગ્યા હશે નહીં. તો હવે આગળ જેમ ગણતા એમ જ ચારેયના સરવાળા 10, 20, 30 અને 40. આનો સરવાળો કરી નાખવાનો. માની લ્યો કે હજી પાછું આપણી પાસે 1 વર્ષ છે, 1 વર્ષ વધારી દઈએ આપણે આમાં. 2014નું વર્ષ 50 અને એના કેટલા આવશે? 5. તો 4 વર્ષ વચ્ચેની લખવાની શરૂઆત થઈ ગઈ. હવે એક એક છોડતા જાઓ. હવે કોનો ચારેયનો સરવાળો આવશે? 20, 30, 40 અને 50નો. હવે એ ક્યાં લખશો પાછું? આની વચ્ચેની કિંમત ક્યાં આવશે? 2, 3, 4 અને 5. આની વચ્ચેની જગ્યા આવશે 3 અને 4 ની વચ્ચે. તો હવે એનો સરવાળો અહીંયા લખવાનો તમારે. એક કિંમત છોડી દો, બાકીના સરવાળા કરી નાખો. 20, 30, 40 અને 50. હવે એક કિંમત છોડી દો, કેટલા વધશે? 3 જ. તો 3 ના તો થશે નહીં. તો હવે આનો સરવાળો કરી નાખો. 40 ને 30, 70, 90 અને 100. 50 ને 40, 90, 120, 140. હવે જો તમે આને 4 વડે ભાગી નાખો, જેમ 3 વર્ષની ચલિત સરેરાશમાં 3 વડે ભાગતા, 5માં 5 વડે ભાગતા અને 4 વડે ભાગશો તો જવાબ મળશે, પણ કયા વર્ષનો મળશે? ત્યાં કોઈ વર્ષ છે નહીં. તો હજી તમારી ગણતરી આગળ હાલશે, અને હજી ગણતરી આગળ હાલશે એમાં તમારે અહીંયા પાછા 2 કિંમતોના સરવાળા કરવાના. તો આ બેયનો સરવાળો એની વચ્ચે લખી નાખવાનો.
આ જે બે કિંમતો મળી એનો સરવાળો પાછો એની વચ્ચે લખી નાખો 100 + 140 એટલે કેટલો થઈ જશે 240. હવે અહીંયા જો કિંમત હોય તો એ બેનો સરવાળો પછી અહીંયા લખી નાખવાનો. બબે કિંમતોના સરવાળા કરો, એ સરવાળો અહીંયા લખશો. હવે અહીંયા તમને કયા વર્ષનો જવાબ મળશે તો કે 2012. અહીંયા ડાયરેક્ટ 4 વડે ભાગી નાખો તો ત્યાં કોઈ વર્ષ કે સમય હશે નહીં. તો આ બે કિંમતોનો જે ટોટલ આવે એને એની વચ્ચે લખો એટલે તમને કોઈ ચોક્કસ વર્ષની સરેરાશ મળે. હવે આ 240 ને ચલિત સરેરાશ મેળવવા માટે 240 ને કેટલા વડે ભાગવા પડશે? અહીંયા ભૂલ થાય તમારે. 4 વર્ષની ચલિત સરેરાશ છે તો 4 વડે નથી ભાગવાના, કારણ કે આ 240 ટોટલ છે એ આ 8 કિંમતોનો ટોટલ છે. 4નો ટોટલ 100, આ 4નો ટોટલ 140, એટલે બેનો ટોટલ 240, પણ કિંમતો કેટલી થઈ ગઈ 8. તો આને 8 વડે ભાગશો, 240 ભાગ્યા 8 એટલે કેટલા આવશે 30. તો આ 30 છે ને એ તમારો જવાબ થાય. 8 વડે શા માટે ભાગવા પડ્યા તો કે આ બે 4 કિંમતોના સરવાળા છે એટલે ટોટલ 8 કિંમતોનો સરવાળો થયો, એટલે તમે 8 વડે ભાગશો એટલે તમારો જવાબ કેટલો આવશે 30. આ ચલિત સરેરાશ 4 વર્ષની તમને મળી કહેવાય. અને એ કયા વર્ષની મળી તો કે 2012ની. તો આ રીતે 4 વર્ષની ચલિત સરેરાશ છે એ થોડીક ઓના કરતાં અલગ પડે, ગણતરી અલગ પડે, એક લીટી છોડીને લખવું પડે. પણ લખવાનો નિયમ યાદ રાખવાનો કે એક લીટી છોડીને 4 વર્ષની ચલિત સરેરાશ લખવાની. અને બીજો નિયમ એ યાદ રાખવાનો કે કોઈ પણ સરેરાશ મેળવવાની હોય વચ્ચેથી લખવાની શરૂઆત કરવાની. તો મિત્રો આમાં એ કોઈ સૂત્ર છે નહીં, માત્ર કેલ્ક્યુલેટર ચલાવવાથી તમને માર્ક મળશે આમાં. એટલે કાલથી આપણે આના દાખલા સ્ટાર્ટ કરશું. 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષની ચલિત સરેરાશ. ચાલો અહીં સુધી રાખીએ આપણે આજે.